નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટથી હું આપની ફિઝિકલ ટીચર ટ્વિંકલ મજેઠિયા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ના વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પ્રકરણ નંબર 12 કબડ્ડી રમત વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. કબડ્ડી મૂળ ભારતીય રમત છે. પ્રમાણમાં નાના અને ખુલ્લા મેદાનમાં કોઈ પણ સાધનોના ઉપયોગ વગર રમાય છે. રમત સરળ પરંતુ રસાકસી અને મર્દાનગીભરી હોય ભારતના છેવાડાના ગામડાઓમાં પણ પ્રચલિત બની છે. શરૂઆતના વર્ષોમાં કબડ્ડીની રમત 3 પદ્ધતિથી રમાતી હતી. એક મૃત પદ્ધતિ, બીજી અમર પદ્ધતિ અને ત્રીજી સજીવન પદ્ધતિ. કબડ્ડી રમતનો ઇતિહાસ જોઈશું. રાષ્ટ્રીય સ્તરે આ રમતને પ્રચલિત કરવા મહારાષ્ટ્ર રાજ્યનો ફાળો વધુ છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, ચીન, જાપાન, મલેશિયા, શ્રીલંકા વગેરે એશિયન ખંડના દેશોમાં પણ કબડ્ડીની રમત પ્રચલિત બની છે. વર્ષો પહેલાં કબડ્ડીની રમત અલગ અલગ નામે અને સ્વરૂપે રમાતી હતી, જેમ કે પશ્ચિમ ભારતમાં હુતુતુ, પૂર્વ ભારતમાં હુડુડુ, દક્ષિણ ભારતમાં ચેડુગુરુ, જ્યારે ઉત્તર ભારતમાં કોનબડા તથા અન્ય નામે હાલ માત્ર કબડ્ડીના નામે જ રમાય છે. ઈસવીસન 1923માં કબડ્ડીની રમતને પ્રચલિત કરવા હિન્દ વિજય જીમખાના દ્વારા તથા ઈસવીસન 1943માં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ પુણે દ્વારા સ્પર્ધાના નિયમો બનાવી સ્પર્ધાનું આયોજન કર્યું. ઈસવીસન 1936માં હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ અમરાવતી દ્વારા બર્લિનમાં યોજાયેલ ઓલિમ્પિક રમતમાં કબડ્ડી રમતનું નિદર્શન કરી રમતનો પ્રચાર કર્યો. ઈસવીસન 1938માં કલકત્તામાં ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમત ઉમેરાઈ. ઈસવીસન 1950માં ઓલ ઇન્ડિયા કબડ્ડી ફેડરેશન સ્થપાયું. ફેડરેશન એટલે કે જે આ રમતનું સંચાલન કરતું હોય. 1952થી કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન શરૂ થઈ. ઈસવીસન 1955-56માં બહેનો માટે કબડ્ડીની સ્પર્ધા યોજવાની શરૂઆત થઈ. ઈસવીસન 1972માં એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની એટલે કે AKFI અસ્તિત્વમાં આવ્યું, જે હાલ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે KFI તરીકે ઓળખાય છે, જે આ રમતનું સંપૂર્ણ નિયંત્રણ કરે છે. એશિયાના દેશો વચ્ચે કબડ્ડીની સ્પર્ધાઓ યોજાય તે માટે ઈસવીસન 1978માં એશિયન એમેચ્યોર કબડ્ડી ફેડરેશન એટલે કે AAKF સ્થપાયું અને ઈસવીસન 1980માં કલકત્તા ખાતે પ્રથમ એશિયન ચેમ્પિયનશિપનું આયોજન થયું. ઈસવીસન 1990માં બેઇજિંગ, ચીન ખાતે યોજાયેલ 11મી એશિયન ગેમ્સમાં કબડ્ડીની વિધિવત સમાવેશ કરવામાં આવ્યો અને આ ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો અને આજ દિન સુધી ભારત આમાં અજેય રહ્યું છે. આપણે હવે કબડ્ડીનું મેદાન વિશે માહિતી પ્રાપ્ત કરીશું અને કબડ્ડીમાં કઈ લાઇનને શું કહેવાય અને તે કઈ જગ્યાએ હોય તેની માહિતી આપણે આકૃતિ ઉપરથી મેળવશું. સૌપ્રથમ મેદાનના 2 ભાગ પાડતી વચ્ચે લાઈન દોરવામાં આવે છે, તેને મધ્ય રેખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મધ્ય રેખાથી બંને બાજુએ એક એક લાઈન દોરવામાં આવે છે, તેને લંઘન રેખા કહેવામાં આવે છે. લંઘન રેખાથી થોડે દૂર લાઈન દોરવામાં આવે છે, તેને બોનસ રેખા કહેવામાં આવે છે અને બોનસ રેખા પછી જે લાઈન દોરવામાં આવે છે તેને અંત રેખા કહેવામાં આવે છે. સાઈડમાં જે બંને મેદાનમાં 4 પટ્ટીઓ દોરવામાં આવી છે તેને ટક્કર પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. રમતની અંદર જ્યારે ટક્કર થાય છે ત્યારે તે પટ્ટી રમતના મેદાન તરીકે ગણાય છે. અંતરેખાને પછી નાના નાના ચોરસ બનાવવામાં આવે છે, જેને પ્રતીક્ષા પ્રદેશ કહેવામાં આવે છે
અને આઉટ થયેલા ખેલાડીઓ ત્યાં નંબર પ્રમાણે પ્રતીક્ષા પ્રદેશમાં બેસે છે. તો વિશેષ માહિતી માટે આપણે ફરીથી ગ્રાઉન્ડના માપ અને સાઇઝ જોઈશું. તો સૌ પ્રથમ સિનિયર ભાઈઓ માટે મેદાનનું માપ કેવું હોય છે? તો કે 13 મીટર લંબાઈ હોય છે અને 10 મીટર પહોળાઈ હોય છે. મધ્યરેખાથી હવે આપણે પરિચિત છીએ. તો મધ્યરેખાથી 3.75 મીટર દૂર લંઘન રેખા દોરવામાં આવે છે. લંઘન રેખાથી 1 મીટર દૂર બોનસ રેખા દોરવામાં આવે છે. બોનસ રેખાથી 1.75 મીટર દૂર અંતરેખા દોરવામાં આવે છે અને અંતરેખાથી 2 મીટર દૂર પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવે છે. બહેનો અને જુનિયર ભાઈઓ માટેનું આપણે મેદાનનું માપ જોઈશું. તો જુનિયર ભાઈઓ અને બહેનો માટેનું માપ 11 મીટર લંબાઈ અને 8 મીટર પહોળાઈ. મધ્યરેખાથી 3 મીટર દૂર લંઘન રેખા દોરવામાં આવે છે. લંઘન રેખાથી 1 મીટર દૂર બોનસ રેખા દોરવામાં આવે છે અને બોનસ રેખાથી 1.50 મીટર દૂર અંતરેખા દોરવામાં આવે છે. અંતરેખાથી 2 મીટર દૂર પ્રતીક્ષા પ્રદેશ બનાવવામાં આવે છે. કબડ્ડીની રમતમાં વજન, પહેલાં વજન નહોતું લેવાતું, પરંતુ હવે નિયમો આવી ગયા છે. તો ખેલાડીનું વજન પ્રમાણે જ તેનું સિલેક્શન થતું હોય છે. તો કઈ રીતના વજન હોય છે તે આપણે વયજૂથ પ્રમાણે જોઈશું. ભાઈઓમાં 14 વર્ષથી નીચેના ભાઈઓ માટે 51 કિલો, 17 વર્ષથી નીચેના ભાઈઓ માટે 53 કિલો અને 19 વર્ષથી નીચેના ભાઈઓ માટે 65 કિલો વજન ગ્રુપ હોય છે. હવે આપણે બહેનોનું વજન ગ્રુપ જોઈશું. 14 વર્ષથી નીચેના બહેનો માટે 48 કિલો, 17 વર્ષથી નીચેના બહેનો માટે 53 કિલો અને 19 વર્ષથી નીચેના બહેનો માટે 65 એટલે કે 65 કિલો વજન હોય છે. કબડ્ડીની રમતમાં સાધનો: મેજર ટેપ, વિસલ, સ્ટોપવોચ, દોરી, ચૂનો, સિંગલ લાઇન મશીન, ખીલા, ગુણપત્રકો, વજન કાંટો, લીલા, લાલ, પીળા રંગના કાર્ડ, રનિંગ સ્કોરબોર્ડ, પ્રાથમિક સારવારની પેટી, ખુરશી, ટેબલ વગેરે સાધનોની જરૂર પડે છે. કબડ્ડીની રમતમાં સમય કઈ રીતના હોય છે તો જોઈશું આપણે. સૌ પ્રથમ સિનિયર ભાઈઓ માટે સમય. તો 2 દાવ રમવાના હોય છે. એક દાવનો સમય 20 મિનિટનો હોય છે, 5 મિનિટનો વિરામ હોય છે, ફરીથી 20 મિનિટનો દાવ હોય છે. બહેનોમાં અને સબ જુનિયર ભાઈઓ માટેનો સમય 15 મિનિટનો એક દાવ હોય છે, 5 મિનિટનો વિરામ હોય છે અને પાછો 15 મિનિટનો બીજો દાવ હોય છે. બંને દાવ લેતા સમયે પહેલા દાવ વખતે જે ગ્રાઉન્ડમાં જે ટીમ રમતી હોય તે બીજા દાવ વખતે સામેના ગ્રાઉન્ડમાં જાય છે. કબડ્ડીની રમતમાં ખેલાડીઓની સંખ્યા: ભાઈઓ અને બહેનમાં સંખ્યા સરખી હોય છે. 7 ખેલાડી રમનાર હોય છે, 5 ખેલાડી અવેજી હોય છે. કુલ ટીમમાં 12 ખેલાડી હોય છે. 7 ખેલાડી હાજર હોય તો રમત શરૂ કરી શકાય છે. સૌ પ્રથમ આપણે હવે કબડ્ડીની રમતમાં કૌશલ્ય જોશું. તો એમાં 2 પક્ષ હોય છે, ચડાઈ કરનાર પક્ષ અને બચાવ કરનાર પક્ષ. તો સૌથી પહેલાં ચડાઈ કરનાર પક્ષના કૌશલ્ય જોશું. તો સૌથી પહેલાં લંઘન રેખા વળંગવી, પગ વડે સ્પર્શ કરવો, ઘેરો તોડવો, છાપો મારવો. બધા જ જે એના નામ છે એ જ પ્રમાણે એમના કૌશલ્ય હોય છે. છાપો મારવો આપણે પહેલાં જ સમજશું કે છાપો મારવો એટલે શું. તો કે કોઈ પણ ખેલાડી છે તે ચઢાઈ કરે છે, ચઢાઈ કરી અને પાછો આવતો હોય છે ત્યારે તરત સામેના ટીમનો ખેલાડી ચઢાઈ કરી અને તેને અડકી લે છે અને આઉટ કરી દે છે, તેને આપણે છાપો મારવો એમ કહેવાય છે. સૌ પ્રથમ આપણે લંઘન રેખાનું પિક્ચર જોઈશું. તો લંઘન રેખાથી પરિચિત છીએ, જેને ઓળંગવાની હોય છે. ત્યાર પછી પગ વડે સ્પર્શ કરવો. ત્યાર પછીનું કૌશલ્ય છે ઘેરો તોડવો. હવે આવશે બચાવ કરનાર પક્ષના કૌશલ્ય. હાથ પકડવો, પગ પકડવો, સાંકળ ઘેરો, સાંકળ ઘેરામાં 1 સાંકળ ઘેરો, દ્વિસાંકળ ઘેરો અને ત્રિસાંકળ ઘેરો. બચાવ કરવામાં પગ પકડવો, હાથ પકડવો. ત્યાર પછી પગ પકડવો, સાંકળ ઘેરો, દ્વિસાંકળ ઘેરો, ત્રિસાંકળ ઘેરો,
કબડ્ડીની રમતના નિયમો જોઈશું. આ રમતની શરૂઆત સિક્કા ઉછાળથી કરવામાં આવે છે. સિક્કા ઉછાળ બાદ વિજેતા થનાર મેદાન અથવા ચઢાઈની પસંદગી કરે છે અને અર્ધ સમય બાદ ફરી મેદાનની ફેરબદલી કરવામાં આવે છે. મેદાનની ફેરબદલી થતાં જ જે ખેલાડી મેદાનમાં હોય તે જ પ્રમાણે મેદાનના ખેલાડી મેદાનમાં અને પ્રતીક્ષા પ્રદેશના ખેલાડી પ્રતીક્ષા પ્રદેશમાં પોતાના આઉટ થવાના ક્રમમાં બેસે છે. ચઢાઈ કરનાર ખેલાડીએ પોતાના મેદાનમાંથી જ કબડ્ડી બોલવાનું શરૂ કરવાનું હોય છે. ટક્કર પહેલાં ખેલાડીનો શરીરનો હિસ્સો મેદાન બહાર સ્પર્શે તો તે આઉટ થયેલ ગણાશે, એટલે કે ટક્કર પટ્ટીમાં જાય તો તે આઉટ. પરંતુ ટક્કર પટ્ટી દરમિયાન ખેલાડીના શરીરનો હિસ્સો મેદાન બહાર જાય પણ તેના શરીરનો કોઈ પણ ભાગ અન્ય ખેલાડીના શરીરને અટકેલ હોય અથવા તો મેદાનની અંદર હોય તો તે આઉટ ગણાશે નહીં. રમત દરમિયાન ચઢાઈ કરવાનો ક્રમ વારાફરતી બંને પક્ષને મળે છે. ચઢાઈ દરમિયાન વિરુદ્ધ પક્ષ ટુકડીના ખેલાડી સાથે ટક્કર થતાં ટક્કર પટ્ટી મેદાનમાં ગણાશે. ચઢાઈ કરનાર ખેલાડીનો વિરોધ પક્ષના મેદાનમાં કબડ્ડી બોલતા શ્વાસ તૂટે તો તે આઉટ થયેલ ગણાશે. વિરુદ્ધ પક્ષના ખેલાડીને બચાવ દરમિયાન ધક્કો મારી શકાશે નહીં. ધક્કો મારનાર ખેલાડી આઉટ ગણવામાં આવશે. કોઈ પણ ખેલાડી માદક દ્રવ્યોનું સેવન કરી શકશે નહીં અથવા તો કોઈ પણ એવા પ્રકારના પદાર્થો શરીર ઉપર ચીકણા પદાર્થો શરીર ઉપર લગાડી પણ શકશે નહીં. વિરુદ્ધ પક્ષના તમામ ખેલાડીઓ આઉટ થતાં છેલ્લે આઉટ થયેલ ખેલાડી અને બાકી વધારાના 2 ગુણ લૂણના ગુણ આપી ફરીથી રમત શરૂ કરવામાં આવશે. એટલે કે સામા પક્ષના બધા જ ખેલાડીઓ આઉટ થઈ જાય અને સમય હજી પૂરો ન થયો હોય તો ફરીથી રમત શરૂ કરવા માટે સામા પક્ષના બધા જ ખેલાડીઓને મેદાનમાં લાવવામાં આવે છે અને સામેની ટીમને એટલે કે સામે જે પક્ષે ટીમ છે તેને 2 ગુણ આપી અને રમત શરૂ થાય છે. ચઢાઈ કરવાની તક મળતા એક સાથે એક કરતાં વધુ ખેલાડી ચઢાઈ કરવાનું શરૂ કરે તો પંચ તે ખેલાડીને પરત મોકલે છે અને તે તક પૂરી થઈ ગણવામાં આવે છે. તેમજ વારંવાર આવી ભૂલ કરે તો ચઢાઈ કરનાર ટુકડીને ચેતવણી આપી વિરુદ્ધ ટુકડીને ગુણ આપવામાં આવે છે. એટલે કે કબડ્ડી બોલતા જવા ટાઈમે કોઈ ટીમના એકીવારે 2 ખેલાડીઓ ચઢાઈ કરે છે, એટલે કે 2 ખેલાડીઓ એકી સાથે કબડ્ડી બોલતા જાય છે ત્યારે જે તે ટીમની ચઢાઈ હોય તે કેન્સલ થાય છે અને સામેના પક્ષને આપી દેવામાં આવે છે. અને આવું વારંવાર થાય તો તેને સામેની ટુકડીને ચેતવણી આપીને ગુણ પણ આપવામાં આવે છે. આઉટ થયેલ, બરતરફ થયેલ કે દોષિત થયેલ ખેલાડીઓને અવેજીકરણ કે સજીવન કરી શકાશે નહીં. રમતના સુરાચું સંચાલન માટે મુખ્ય પંચ તેમજ મદદનીશ પંચો હોય છે જે તમામ પ્રકારની ભૂલો તેમજ ગુણો માટે નિર્ણય કરે છે. જેમાં જરૂરિયાત પ્રમાણે રંગના કાર્ડ બતાવવામાં આવે છે. ગ્રીન કાર્ડ તાકીદ ચેતવણી માટે, યલો કાર્ડ કામચલાઉ બરતરફી માટે તથા રેડ કાર્ડ રમત પૂરી થતા અથવા સમગ્ર સ્પર્ધા દરમિયાન બરતરફી કરવામાં આવે છે. કબડ્ડીની રમતમાં પોઈન્ટ: આઉટ કરવા બદલ સજીવન, આઉટ કરવા બદલ 1 પોઈન્ટ, બોનસનો ગુણ 1 પોઈન્ટ, લૂણના ગુણ 2 પોઈન્ટ. બોનસનો ગુણ જ્યારે 5 કરતાં વધારે ખેલાડી મેદાનમાં હોય અને બોનસ રેખા પસાર કરવામાં આવે તો એની 1 ગુણ બોનસનો આપવામાં આવે છે. એક દાવમાં 30 સેકન્ડના 2 ટાઈમ આઉટ આપવામાં આવે છે. આપણે કબડ્ડીની રમતના ગ્રાઉન્ડના માપ, સાઇઝ તથા કૌશલ્યો અને નિયમોથી આપણે પરિચય પ્રાપ્ત કર્યો. આભાર.